તો આગળ વાત કરીશું વરસાદને લઈને તો રાજ્યમાં બપોરે 4 વાગ્યા સુધી 105 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3.15 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારી અને જલાલપોરમાં 1.81 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢના વિસાવદરમાં 1.6 ઇંચ વરસાદ વરસ્યો। સાબરકાંઠાના ઈડરમાં 1.6 ઇંચ વરસાદ તો ગીર સોમનાથના તાલાળામાં 1.6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 6 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે। તો અત્યાર સુધીના આંકડા સામે આવ્યા છે। 4 વાગ્યા સુધીમાં 105 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3 થી પણ વધુ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। 105 એવા તાલુકા જેમાં સાર્વત્રિક વરસાદ છે। સૌથી વધુ મહુવામાં 3.15 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને સાથે સાથે નવસારી અને જલાલપોરમાં 1.81 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જૂનાગઢના વિસાવદરમાં પણ 1.6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ઈડરમાં પણ 1.6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે।